નમસ્કાર મિત્રો. ધોરણ 12 વિષય BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પાઠની શરૂઆત કરતા પહેલાં કેટલીક અગત્યની બાબતો જે અંગે હું તમને પહેલાં વાત કરી દઉં. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એ ટેક્સ્ટ બુક સાથે રાખવી અને સાથે પેન અથવા પેન્સિલ જેનો ઉપયોગ કરવો કે જેના કારણોસર કેટલાક અગત્યના મુદ્દાઓ અને કેટલાક પ્રશ્નો કે જેની તમે નોંધ કરી શકો, જે લખી શકો. બીજું, જો તમારી પાસે ટેક્સ્ટ બુક ઉપલબ્ધ નથી તો એવા સંજોગોની અંદર આ લેક્ચરની સાથે એક PDF ફાઇલ કે જે મૂકવામાં આવશે અને PDF ફાઇલના આધારે તમે ધોરણ 12ની BAની ટેક્સ્ટ બુક છે એ ડાઉનલોડ કરી શકો છો, અથવા GSSTB ગુજરાત સરકારની આ વેબસાઇટ મારફતે પણ તમે દરેક ધોરણની દરેક વિષયના પાઠ્યપુસ્તકો છે ગુજરાત સરકારના એ તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમારી પાસે પેન અને બુક એ ઉપલબ્ધ હોય તો એના મારફતે તમે અગત્યના મુદ્દાઓની નોંધ કરી શકો કે જેના કારણોસર એની તૈયારીની એ સરળતા રહે. એના માટે ખાસ આપને આ 3 મુદ્દાઓ ઉપર ખૂબ મહત્ત્વનું ધ્યાન આપવા માટે વિનંતી. શરૂ કરીએ પાઠ નંબર 5, કર્મચારી વ્યવસ્થા. આ પાઠ ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર કુલ 10 માર્કની અંદર આ પાઠ છે એ પૂછાતો હોય છે, જેમાંથી 1 માર્કનો એક VSQ આવે છે, એટલે કે ટૂંકો પ્રશ્ન. 2 માર્કના 2 પ્રશ્ન આવે છે અને 5 માર્કનો એક પ્રશ્ન ફરજિયાત દરેક વર્ષે આ પાઠમાંથી હોય જ છે. ઘણી વખત એક પ્રશ્નના અથવામાં આ જ પાઠનો બીજો પ્રશ્ન પણ અથવામાં આપેલો હોય છે. મોટા ભાગે આવું જોવા મળે છે. આમ ટોટલ 10 માર્કની અંદર આ પાઠ છે એ પરીક્ષાની અંદર પૂછાય. કર્મચારી વ્યવસ્થાને સમજવા માટે, કર્મચારી વ્યવસ્થા ખરેખર શું છે એ જાણવા માટે કેટલીક અગત્યની બાબતો, કેટલીક પ્રાથમિક બાબતો એ જાણવી અત્યંત જરૂરી છે. જેમ કે સંચાલન. કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું જ એક અગત્યનું, એક મહત્વનું પાસું છે. આ સંચાલન એટલે શું? તો એક સામાન્ય અર્થ, એક સામાન્ય બાબત. એ સામાન્ય અર્થ મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા અથવા આવડત કે જેને સંચાલન તરીકે ઓળખાવી શકાય. આ વ્યાખ્યા પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી ડૉક્ટર જ્યોર્જ R. ટેરી દ્વારા આપવામાં આવેલ છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, આવું શા માટે? તો કોઈ મોટો ધંધો, કોઈ મોટો બિઝનેસ હોય તો એ ધંધાકીય એકમની અંદર જુદા જુદી કક્ષાએ જુદા જુદા વ્યક્તિઓ કાર્યરત હોય. કોઈ એક જ વ્યક્તિ ધંધાના તમામ કાર્યો છે એ સારી રીતે પાર પાડી શકે નહીં. એટલે એની અંદર આ બધા જ કાર્યોને યોગ્ય સમયે અને યોગ્યતાથી પાર પાડવા માટે વ્યક્તિઓનો સમૂહ જે કાર્યરત છે અને આ વ્યક્તિઓનો સમૂહ જે કામ કરે છે એ કામ એની પાસેથી કેમ મેળવવું, એની આવડત, અને ઉચ્ચ કક્ષાએથી તમારે તમારા ધંધાને સફળતા તરફ કેવી રીતે લઈ જવો, સફળતા તરફ કઈ રીતે દોરી જવું, એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કે જેને પણ સંચાલન તરીકે ઓળખાવી શકાય માટે ડૉક્ટર જ્યોર્જ R. ટેરી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા કે જે પોતાના ધંધાની અંદર રહેલા તમામ વ્યક્તિઓ કે જેની પાસેથી પોતાની સત્તાની સોંપણી કરી, પોતાની સત્તા જુદી જુદી કક્ષાએ જુદા જુદા માધ્યમ દ્વારા એ દરેક વ્યક્તિઓને સોંપી અને પોતાના ધંધાકીય એકમમાંથી સારામાં સારી રીતે લાભ મેળવી શકે, સારામાં સારી સફળતા મેળવી શકે, આ તમામ પ્રવૃત્તિ કે જે સંચાલન છે.
સંચાલનના મુખ્ય 5 કામ છે અને એ 5 કામ તમને અહીંયા નીચે આપેલા છે કે જે તમને પાઠ નંબર પહેલાની અંદર જોવા મળશે. આ 5 કાર્યો ક્યાં? તો સંચાલનનું સર્વપ્રથમ કામ કે જે આયોજન છે. આ આયોજન એટલે કે પ્લાનિંગ. બીજું કામ છે વ્યવસ્થાતંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ, એને બીજું કહેવાય પ્રબંધ. ત્રીજું કામ છે કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ. ત્યાર પછીનું કામ છે દોરવણી એટલે કે ડાયરેક્ટિંગ. અને છેલ્લું કામ કે જે છે અંકુશ એટલે કે કંટ્રોલિંગ. વિદ્યાર્થીઓ, આ બધા જ કામ છે એ ક્રમિક રીતે કામ કરે છે, ક્રમિક રીતે કાર્યરત છે. મતલબ કે કોઈ પણ ધંધો શરૂ કરો તો એ ધંધો શરૂ કરવા માટે, ધંધાની પ્રવૃત્તિને કાર્યરત કરવા માટે સર્વપ્રથમ આ ધંધો કેવી રીતે કામ કરશે, કેવી રીતે ચાલશે, કેવી રીતના સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાશે, એના માટેનું જરૂરી આયોજન કરવું પડે, એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી પડે. એટલે આયોજન એ સંચાલકીય કાર્યોનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે. તમે જે આયોજન કરો છો એ આયોજન પ્રમાણે જ બીજું કામ થાય. એટલે કે તમે નક્કી કરેલા આયોજન મુજબ સંપૂર્ણ ધંધાકીય એકમ જે તમે ધંધો કરવા માંગો છો, તમે જે બિઝનેસ કરવા માંગો છો, એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા માટે બધા જ કાર્યો કેવી રીતે કરશે, કેવી રીતે થશે, કોના દ્વારા થશે, કોણ કોને જવાબદાર હશે, ઉપરની કક્ષાથી એટલે કે સંચાલકીય કક્ષાથી કર્મચારીઓ સુધીની કક્ષા સુધી કોણ કોણ જવાબદાર હશે, આ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી એટલે બીજું કામ એ છે વ્યવસ્થાતંત્ર. ત્યાર પછીનું ત્રીજું કામ છે કર્મચારી વ્યવસ્થા, જેનો અભ્યાસ આપણે આ પાઠ નંબર 5ની અંદર કરવાનો છે. કર્મચારી વ્યવસ્થા એટલે જે પ્રમાણે તમે આયોજન કરેલું છે એ પ્રમાણે તમે વ્યવસ્થાતંત્ર ગોઠવેલું છે અને એ વ્યવસ્થાતંત્ર મુજબ કઈ કક્ષામાં કેટલા કર્મચારીઓ કામ કરશે, કર્મચારી અંગેના સંબંધો કેવા હશે, કર્મચારીઓની વ્યવસ્થા કેવી હશે, કર્મચારીઓને કયું કામ કરવાનું, કેટલો સમયમાં કરવાનું, આ બધા જ અંગેની માહિતી એટલે કર્મચારી વ્યવસ્થા. કર્મચારીને મેળવવા, કર્મચારીને કેળવવા એટલે કે એને તાલીમ આપી અને વિકસાવવા, અને કર્મચારી આપણા ધંધાની અંદર સક્રિય રહી અને કામ કરે એટલે કે કર્મચારીને જાળવવા, આ બધી જ બાબતો કે જે કર્મચારી વ્યવસ્થાનો ભાગ છે. ત્યાર પછીનું કામ છે દોરવણી. દોરવણી એટલે એને માર્ગદર્શન પણ કહી શકાય. દોરવણી કઈ બાબતની? તો કે તમે જે આયોજન કર્યું છે એ આયોજન પ્રમાણે કામ કરો છો, એના પ્રમાણે વ્યવસ્થાતંત્ર ગોઠવો છો. વ્યવસ્થાતંત્ર પ્રમાણે તમે કર્મચારીઓની વ્યવસ્થા કરી અને કર્મચારીઓને કામની સોંપણી કરો છો. જે કામની સોંપણી તમે કર્મચારીઓને કરો છો એ કામ તાલીમ મુજબ થતું હોય તો કોઈ પ્રશ્ન નથી. ઘણી વખત એવું થતું હોય કે કર્મચારીઓને કામની સોંપણી કર્યા પછી કર્મચારીઓ એ કામ દરમિયાન ઘણી બધી વખત ભૂલ કરતા હોય, ખામી કે ત્રુટિ સર્જાતી હોય. તો એ ભૂલ છે એ બદલ કર્મચારીઓને સીધી સજા તો નથી કરી શકાતી, પરંતુ કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવું પડે, યોગ્ય દોરવણી આપવી પડે કે જેના કારણોસર અગાઉ થયેલી ભૂલ બીજી વખત બેવડાય નહીં, એટલે કે કર્મચારીઓએ કરેલી ભૂલ બીજી વખત ન થાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા એટલે દોરવણી અને આયોજનનું, સંચાલનનું આ છેલ્લું પગથિયું, છેલ્લું કાર્ય એટલે કે અંકુશ, કંટ્રોલિંગ. તમે જે આયોજન કર્યું છે એ આયોજન મુજબ જ તમામ પ્રકારના કાર્યો થાય છે કે કેમ, એ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા એટલે અંકુશ. અંકુશ એ આયોજન મુજબ કામ થાય એ જોવાનું, અને એ આયોજન મુજબ કામ થતાં કોઈ પણ ખામી સર્જાય, કોઈ પણ ત્રુટિ સર્જાય તો એની દોરવણી આપી એની અંદર સુધારા વધારા કરી અને એ આયોજન મુજબ કામ થાય એ સંપૂર્ણ જોવાનું કામ અંકુશનું છે. ઘણી વખત આયોજન મુજબ તમે કામ કરતા હોય ત્યારે આયોજન ઘણી વખત એ આપણી ક્ષમતા કરતાં વધારે થયેલું હોય તો અંકુશ એ બધા જ કાર્યોનું નિદર્શન કરશે, તપાસ કરશે અને ત્યાર પછી એ બધા જ કાર્યો એ આયોજન મુજબ થાય એ પ્રમાણેની બધી જ વ્યવસ્થાઓ ગોઠવશે.
તો સંચાલનના મુખ્ય 5 કાર્ય. પ્રથમ કાર્ય છે આયોજન એટલે કે પ્લાનિંગ, જેનો અભ્યાસ પાઠ નંબર 3માં કરવાનો થશે. વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ અથવા એને બીજું કહેવાશે પ્રબંધ. પ્રબંધ એટલે પણ વ્યવસ્થા કરવી, જેનો અભ્યાસ પાઠ નંબર 4ની અંદર કરવાનો થશે. ત્યાર પછી એક કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ, પાઠ નંબર 5, જેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરશું. દોરવણી એટલે કે ડાયરેક્ટિંગ, માર્ગદર્શન, જેનો અભ્યાસ આપણે પાઠ નંબર 6ની અંદર કરશું. અને અંતિમ કાર્ય છે એ છે અંકુશ એટલે કે કંટ્રોલિંગ, જેનો અભ્યાસ આપણે પાઠ નંબર 7ની અંદર કરશું. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે શક્યતા હોય તો તમે સાથે ટેક્સ્ટબુક ન હોય તો એક PDF ફાઇલ જે તમને ગુજરાત સરકારની વેબસાઇટ ઉપરથી મળી રહેશે અને નીચે આ વિડીયોમાં પણ આપવામાં આવશે, એમાંથી ડાઉનલોડ કરશો. અને શક્ય હોય તો પેન અને બુક એ સાથે રાખવી કે જેના કારણોસર અગત્યના મુદ્દાઓની નોંધ કરી શકાય. હવે આપણે કર્મચારી વ્યવસ્થા એના વિશેનો વિગતે અભ્યાસ કરીએ. ચાલો જોઈએ કર્મચારી વ્યવસ્થા. તો હવે આપણે પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિશે જોઈએ. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાની અંદર એવું કીધું છે કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય છે એ મોટા પાયે શરૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો અગાઉ પણ ઘણી વખત છે આના ઉપર ચર્ચા થયેલી હોય. 1991ની અંદર આપણા દેશની અંદર ઉદારીકરણ આવ્યું. આ ઉદારીકરણ પહેલાં આપણા દેશમાં પરવાના પ્રથા અમલમાં હતી. પરવાના પ્રથા એટલે તો કે તમારે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો તમે એક વ્યક્તિ તરીકે ઉદ્યોગ શરૂ કરો તો એ ખાનગી ઉદ્યોગ કહી શકાય. અને ખાનગી ઉદ્યોગ શરૂ કરવા માટે તમારે સરકાર પાસેથી પરવાનગી લેવી પડે. હવે એ સમયે આપણે આઝાદ થયેલા અને આઝાદ થયેલા હોવાના કારણોસર ભૂતકાળમાં પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઘણી બધી નુકસાનીઓ વેઠેલી. આપણા નાના પાયાના બધા જ ઉદ્યોગો છે એ બંધ થઈ ગયા. એટલે સરકાર ફરી વખત આવી કોઈ સમસ્યા ઉદ્ભવે એવું ઈચ્છતી નહોતી. એટલે ખાનગી ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવતી નહોતી. આપણું અર્થતંત્ર સમગ્ર વિશ્વના દેશોના અર્થતંત્ર કરતાં, મોટા ભાગના દેશોના અર્થતંત્ર કરતાં પછાત હતું, પાછળ હતું. અને એના મૂળની અંદર આપણા દેશનો ઓછો થયેલો ઔદ્યોગિક વિકાસ જવાબદાર હતો. એટલે 1991ની અંદર ઉદ્યોગની સ્થાપના કરવા માટે, મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થાપવા માટે થઈ અને ઉદારીકરણ અમલમાં લાવવામાં આવ્યું. એટલે ઉદ્યોગો ઉપર મૂકવામાં આવેલા જે પરવાનગીની જે પદ્ધતિ હતી એ થોડા ઘણા અંશે ઉદાર બનાવી દેવામાં આવી, છૂટછાટવાળી બનાવી દેવામાં આવી. અને એ ઉદારતાના કારણે એક સાથે મોટા પ્રમાણમાં આપણા દેશમાં ઉદ્યોગોનો વિકાસ શક્ય બન્યો, ઉદ્યોગોની સ્થાપના શક્ય બની. એટલે આ સમયગાળાને એટલે કે 1991ના સમયગાળાને ઔદ્યોગિકીકરણનો સમયગાળો અથવા ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા તરીકે ઓળખાવી શકાય. આગળ એવું કીધું છે કે શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ નહોતી. હવે નવા ઉદ્યોગ શરૂ થાય એને થોડો ઘણો સમય સુધી તો કોઈ ચોક્કસ પ્રવૃત્તિ શક્ય નથી હોતી. જેમ જેમ સમય જાય એમ પોતાના અનુભવોમાંથી ધીમે ધીમે પોતે શીખતા એ આગળ વધતા હોય છે. અને સમય જતાં ઓછા ખર્ચે વધારેમાં વધારે નફો કેવી રીતે મળે એવી પ્રવૃત્તિઓ શરૂ થઈ. મતલબમાં નફાકારકતાને વધારેમાં વધારે મહત્વ અપાવા લાગ્યું. અને પરિણામે જ્યાં નફાને વધારે મહત્વ મળે ત્યાં ઘણી વખત કર્મચારીઓનું શોષણ પણ થતું હોય છે. એટલે આગળ તમને કીધેલું છે. પરિણામે કર્મચારીઓનો શોષણ થવાની શરૂઆત થઈ. જ્યાં માલિકો છે મોટા પ્રમાણમાં નફો મેળવશે ત્યાં કર્મચારીઓને વેતન અથવા જે ઉત્પાદન થાય છે
એ ઉત્પાદન પ્રમાણે એને વળતર છે એ ઓછું મળશે, ઓછું આપશે. એકમ પ્રમાણે જેટલી વસ્તુઓનું ઉત્પાદન કરે એ વસ્તુઓ પ્રમાણે વળતર ઓછું આપશે અને બજારની અંદરથી પણ વધારે નફો મેળવવાનો પ્રયત્ન કરશે. 19મી સદીના અંત ભાગમાં એવું કીધું છે કે આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું. આગવી સૂઝ અથવા આવડત અથવા કુશળતા કે નિપુણતા, સારી કાર્યક્ષમતા ધરાવતા હોય, સારી આવડત ધરાવતા હોય, સારી નિપુણતા ધરાવતા હોય એવા સંચાલકોને એવું સમજાયું કે ઉત્પાદનના જળ સાધન સામગ્રી કરતા, જળ સાધન સામગ્રી કોને કહેવાય? તમે કોઈ મશીન છે એને ધંધામાં લાવીને મૂકી દો. આપણે એવું સમજીએ છીએ કે મશીન એની મેળે આપમેળે કામ કરશે, પણ ક્યારે? જ્યારે તમે એને ડેટા આપો, ઓર્ડર આપો, એ પ્રમાણે જ મશીન કામ કરે, એ પ્રમાણે જ યંત્ર કામ કરે. એમનામ આપોઆપ બધું જ કામ નહીં કરે. હા, ડેટા આપશો પછી પોતાનું કામ પોતાની રીતે કરશે. સીધું જ બધું જ કામ પોતાની રીતે કરતું નથી. અને આવા સંજોગોની અંદર એ જળ સાધન સામગ્રી ગણાવી શકાય, જળ યંત્ર સામગ્રી ગણાવી શકાય. એના કરતાં લાગણીશીલ કર્મચારીઓ છે એ વધારે અગત્યના છે. શા માટે? તમે યંત્રને સાચવો તો યંત્ર આપમેળે કામ નહીં કરે, પણ કર્મચારીને સાચવો, કર્મચારીને મેળવો, કર્મચારીને જાળવો, એની અંગત પ્રવૃત્તિની અંદર તમે રસ દાખવશો તો એને પણ ધંધા પ્રત્યે આત્મીયતા, ધંધા પ્રત્યે લાગણી છે એ જન્મશે અને એ પણ પોતાનો ધંધો સમજી, પોતાનું એકમ સમજી અને ખૂબ જ નીતિવાન બની એ કામ કરશે, જેનો ચોક્કસ લાભ ધંધાકીય એકમને જ મળવાનો છે. એટલે આ સંચાલકો કે જેમણે વિચાર્યું કે જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ અતિ અગત્યના છે. આવું શા માટે? તો કે કર્મચારીઓને તમે જેટલું મહત્વ આપશો એટલા જ કર્મચારીઓ તમારા ધંધાને મહત્વ આપશે. એટલે કર્મચારીઓ એ અતિ મહત્વના ગણાવી શકાય. તેઓને સમજાયું, હમણાં મેં કીધું એમ કે યંત્રો આપોઆપ કામ નથી કરતા, એટલે કે અગત્યના એટલા બધા નથી. એને જેટલો ડેટા આપો છો એટલું જ કામ કરે છે. આપોઆપ નથી ચાલતા, પરંતુ કર્મચારીઓ એને ચલાવે છે. એટલે કર્મચારીને મહત્વ આપશો તો કર્મચારી તમારા ધંધાને મહત્વ આપશે. પરિણામે કર્મચારીઓની ભરતી એટલે કે કર્મચારીઓને તમારા ધંધામાં મેળવવાના, ધંધાની અંદર લાવવાના. બીજું કીધું છે એની પસંદગી. પસંદગી કઈ રીતે? તમે તમારા ધંધાકીય એકમની અંદર ખાલી પડેલી જેટલી પણ જગ્યાઓ છે, એ ખાલી પડેલી જગ્યાઓમાં કેવી લાયકાત ધરાવતા, કેવી આવડત ધરાવતા, એની કુશળતા, એની નિપુણતા, એ કયા પ્રકારનું કામ કરશે, આ યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને યોગ્ય જગ્યાએ મૂકવાના, યોગ્ય જગ્યાએ પસંદગી આપવાની. આ પ્રવૃત્તિ એટલે પસંદગી. ત્યાર પછી નિયુક્તિ. તમે મેળવેલા કર્મચારી, તમે પસંદ કરેલા કર્મચારીને તમે જે એકમ માટે, જે વિભાગ માટે કે જે સ્થાન માટે પસંદ કરેલા છે એ સ્થાન ઉપર એને નિયુક્ત કરવા. શક્ય હોય તો એને નિમણૂક પત્ર આપવું. એટલે કે એ કર્મચારીને કયું કામ કરવાનું છે, એની નોકરીની શરતો કઈ છે, નોકરીમાંથી મળનારો લાભ કેટલો છે, કેવી રીતે જવાબદાર રહેવાનું છે, કોને જવાબદાર રહેવાનું છે, આ બધી જ બાબતો એ નિમણૂક પત્રની અંદર સમાવિષ્ટ કરવામાં આવશે. બઢતી. બઢતી એટલે જે સ્થાન ઉપર કર્મચારી હોય એના કરતાં ઉપરના સ્થાન ઉપર કર્મચારીને મૂકવામાં આવે તો આને બઢતી કહી શકાય. ઉદાહરણ તરીકે કોઈ કર્મચારી એક આસિસ્ટન્ટ તરીકે બેંકની અંદર કામ કરે છે કે એક ક્લાર્ક તરીકે કામ કરે છે. એક ક્લાર્ક તરીકે કામ કરતો કર્મચારી જેમાંથી મળતો એનો લાભ એ ઓછો હોય છે. એ ખૂબ જ સારું કામ કરે છે, ધંધાને, તમારી બેંકને, એના કામને ખૂબ જ વધારે મહત્વ આપે છે. તો આવા કર્મચારીને
જે પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ ધંધાની સફળતા માટે કરે છે, ધંધાના ધ્યેય સિદ્ધ કરવા માટે કરે છે, આવા કર્મચારીને એના કરતાં વધુ લાભ આપતી સત્તા, એટલે કે એને ક્લાર્કમાંથી કેશિયર બનાવી દેવામાં આવે, ક્લાર્કમાંથી કોઈ મેનેજર બનાવી દેવામાં આવે, ક્લાર્કમાંથી કોઈ વિભાગ આપવામાં આવે, તો આમ એની સત્તા છે એ વધશે, તો એની સાથે એને મળતો લાભ એમાં પણ વધારો થશે. તો આવી રીતે કર્મચારીને જે ઓછા લાભ આપતી સત્તા કે હોદ્દો છે એમાં કાર્યના આધારે એનાથી વધુ લાભ આપતી સત્તા કે હોદ્દા ઉપર મૂકવામાં આવે તો એને બઢતી તરીકે ઓળખાવી શકાય. બીજું કીધું છે બદલી. ધારો કે કોઈ એક ધંધાકીય એકમ, એના જુદા જુદા કેટલાય વિભાગો છે, અથવા કોઈ એવા ધંધાકીય એકમ છે એની જુદી જુદી કેટલી શાખાઓ છે, તો જુદા જુદા એકમ કે જુદી જુદી શાખાઓ, આ જુદા જુદા એકમ અને જુદી જુદી શાખાઓ એ તમામ એકમ અને તમામ શાખાઓની અંદર બધા જ પ્રકારના વ્યવહારો એ એક સરખા જોવા મળતા હોય. હવે ધારો કે કોઈ એક શાખાની અંદર કોઈ એક જગ્યા ખાલી પડેલી છે અને ત્યાં કર્મચારીની જરૂરિયાત હોય, અને બીજી શાખામાં એ કર્મચારી છે એ શાખા માટે યોગ્ય હોય, અને ત્યાં જરૂરિયાતના ધોરણે ભરતી કરવી જ પડે એમ હોય, તો ત્યારે એક શાખામાંથી કર્મચારીને એ બીજી શાખામાં એ જ પોસ્ટ ઉપર, એ જ સત્તા કે એ જ હોદ્દા ઉપર મૂકવામાં આવે. આને કહેવાશે બદલી અને તાલીમ. વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ કે જેની જરૂરિયાત છે એ અનુભવાય, જેની જરૂરિયાત જોવા મળી. તાલીમ શા માટે? તો કે તમે કોઈ કર્મચારીને ધંધાકીય એકમમાં લાવો છો, એ ફ્રેશર છે, મતલબમાં બિન અનુભવી કર્મચારી છે, એને સીધું જ તમે કામ સોંપી દો તો એ કામ કરે, એની સાથે કામની અંદર, કાચા માલની અંદર બગાડ થવાની પણ શક્યતાઓ છે. જો આવું ન ઈચ્છતા હોય તો સૌ પ્રથમ એને તાલીમમાં લાવો. તાલીમ આપ્યા પછી જ્યારે એ ધંધાના કામ માટે યોગ્ય બને, ત્યાર પછી એ કર્મચારીને કામના સ્થળે કામની સોંપણી કરો, કે જેના કારણોસર ધંધાકીય એકમમાં થતો બગાડ એ અટકી જશે, ઓછો થઈ જશે, અને એના કારણોસર ધંધાના ખર્ચ છે એ બચશે. આ બધી જ બાબતો કે જે એનો અભ્યાસ આની અંદર આવશે, વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ કે જેની જરૂરિયાતો છે એ અનુભવાય, જેની જરૂરિયાતો જોવા મળી, અને એનો અભ્યાસ છે આ પાઠમાં આપણે કરશું. તમને આગળ મુદ્દો આપેલો છે કર્મચારી વ્યવસ્થા 5.1 સ્ટાફિંગ. તમને એવું પૂછાય કે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સમજાવો અથવા કર્મચારી વ્યવસ્થાને ખ્યાલ જણાવો, તો આ મુદ્દો છે એ તમારે લખવાનો થાય. જેમાં તમને એવું કીધું છે કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય શું? તો કે ઉપરની કક્ષાએથી આપવામાં આવેલા, એટલે કે ધંધાકીય એકમના કોઈ ડાયરેક્ટર છે કે કોઈ મેનેજર છે, એના તરફથી આપવામાં આવેલા બધા જ કાર્યો એ કર્મચારીઓ કરે છે કે કેમ, કેવી રીતે કરે છે, આ બધા જ પ્રકારની વ્યવસ્થા જાળવવી, કર્મચારીઓને યોગ્ય સ્થાને રાખવા, યોગ્ય કામની સોંપણી કરવી, યોગ્ય હુકમ આપવા, યોગ્ય આદેશ આપવા, આ બધી જ બાબતો એ કર્મચારી વ્યવસ્થાની અંદર સમાવિષ્ટ થાય. તમને એવું કીધું છે કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય એ સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વ ધરાવે. અન્ય કાર્યો ક્યાં? તો 5 કાર્યોનો અભ્યાસ આપણે કર્યો, ટૂંકમાં માહિતી મેળવી. આયોજન, બીજું કામ છે એ આયોજન પ્રમાણે વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ. ત્રીજું છે એના માટે કર્મચારી વ્યવસ્થા, તમારા ધંધાકીય એકમ માટે કર્મચારીઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. ત્યાર પછીનું ચોથું કામ છે દોરવણી આપવી, એટલે કે કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ, અને કામ દરમિયાન કોઈ પણ ખામી સર્જાય, કોઈ પણ ત્રુટિ સર્જાય તો એના માટે
એ કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવું. અને ત્યાર પછીનું પાંચમું કાર્ય, અગત્યનું કાર્ય હતું અંકુશ રાખવો, એટલે કે આયોજન પ્રમાણે જ બધા જ કામ થાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા જાળવવી, સંપૂર્ણ વ્યવસ્થા જોવી, એટલે કે અંકુશ જાળવવું. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. વ્યક્તિ વિકાસ ક્યાં? તો કે કર્મચારી. કર્મચારીઓના વિકાસની પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા. આવું શા માટે? જે વધારે આવડત ધરાવતો, વધારે ક્ષમતા ધરાવતો, સારી કુશળતા ધરાવતો કર્મચારી, એનો એકને એક ધંધામાં, એકને એક જગ્યાએ કામ કરવાથી, અનુભવમાંથી જે શીખવા મળે છે એમાંથી જ એનો વિકાસ શક્ય બનશે. એટલે કીધું છે કે કર્મચારી વ્યવસ્થા એ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. વ્યક્તિઓના વિકાસ સાથે, કર્મચારીઓના વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ એટલું મહત્વ આપવામાં આવતું હતું નહીં, અને એના કારણોસર ધંધાકીય એકમ છે એમાં કોઈને કોઈ સંજોગોમાં કર્મચારીઓ છે એ ધંધા પ્રત્યે અણગમો સર્જાય અથવા જોઈએ એવો રસ ન દાખવે, તો એના કારણે પણ ધંધાકીય એકમ કે જેને ચોક્કસ સફળતા મળે એવું કહી શકાય નહીં. બીજું કીધું છે કે એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે, સારામાં સારી રીતે કરવામાં આવ્યું હોય, તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે થઈ હોય, એટલે કે આયોજન પ્રમાણે જ ધંધાકીય એકમની સંપૂર્ણ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી હોય, તથા એવું કીધું છે કર્મચારીની અયોગ્ય પસંદગી થયેલી હોય. આયોજન વ્યવસ્થિત છે, વ્યવસ્થા તંત્ર પણ વ્યવસ્થિત છે, યોગ્ય વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ કર્મચારીઓની વ્યવસ્થા છે એ યોગ્ય રીતે નથી થયેલી, કર્મચારીઓ એ યોગ્ય રીતે નિમણૂક પામેલા નથી, તો આવા સંજોગોની અંદર એવું કીધું કે સફળતા ન મળે. બીજું એવું કીધું છે કે કર્મચારીઓની અયોગ્ય પસંદગી થયેલી હોય. અયોગ્ય પસંદગી, યોગ્ય સ્થાન માટે યોગ્ય કર્મચારીઓ ન હોય, યોગ્ય અનુકૂળતા ધરાવતા કર્મચારી એટલે કે કુશળતા કે આવડત ધરાવતા કર્મચારી ન હોય. તાલીમમાં ખામી હોય, એટલે કે કર્મચારીઓને કામના સ્થળે કામ સોંપ્યા પછી એને યોગ્ય તાલીમ ન મળી હોય, તો ત્યારે એ તાલીમના ખામીના આધારે યોગ્ય કામ યોગ્ય રીતે કરી શકતા નથી, અને આવા સંજોગોમાં એકમને સફળતા ન મળે. આ સીધી વાત છે, સ્વાભાવિક છે. એકમની સફળતાનો આધાર કર્મચારી વ્યવસ્થાને ધ્યાને લેતા કઈ બાબત ઉપર છે? તો તમને આપેલું છે, એકમની સફળતાનો આધાર એક કર્મચારી વ્યવસ્થાને ધ્યાને લેતા કઈ બાબત ઉપર રહેલો છે? તો કીધું છે એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ એટલે કે એની ક્ષમતા અને એની વૃત્તિ ઉપર રહેલો છે. એની આવડત, એની કુશળતા, એની નિપુણતા, કેવી લાગણીથી કામ કરે છે, એના ઉપર કર્મચારી વ્યવસ્થા એના તરીકે એકમની સફળતાનો આધાર છે. કર્મચારીને ગમે એટલું મહત્વ આપવામાં આવે, ઘણી વખત કર્મચારી કામથી કંટાળો અનુભવે તો એ યોગ્ય કામ નથી કરવાનો, યોગ્યતાથી કામ નથી કરવાનો, કે જેના કારણોસર આવો કર્મચારી એ એકમ માટે પરિપૂર્ણ કે યોગ્ય કે સાર્થક સાબિત ન થાય. માટે કર્મચારીની ક્ષમતા મુજબ જ એને કામ આપવું, એની વૃત્તિ એ કામથી થાક ન અનુભવે એના માટેની પણ વ્યવસ્થા જોવી. આ પણ કર્મચારી વ્યવસ્થાનો જ એક અગત્યનો, એક મહત્વનો ભાગ છે. અને એવું કીધું છે કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા, એનો અર્થ શું? તો એ વ્યાખ્યા દ્વારા આપણે જોઈએ. તમને હવેનો મુદ્દો આપ્યો છે 5.1.1 એનો ખ્યાલ છે, જેમાં તમને એક સામાન્ય અર્થમાં વ્યાખ્યા આપેલી છે અને એક વિસ્તૃત અર્થમાં અથવા એક વિશિષ્ટ અર્થની અંદર કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા આપેલી છે, એનો અર્થ આપેલો છે. તો મિત્રો, પેન્સિલ કે પેન વડે તમે એને ટીક માર્ક કરી શકો છો
એક માર્કની અંદર આ બંને વ્યાખ્યાઓ છે એક એક માર્કમાં પૂછાઈ શકે. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો સામાન્ય અર્થ અને વિશિષ્ટ અર્થ આ બંને અર્થની અંદર કર્મચારી વ્યવસ્થા કે જેની વ્યાખ્યા છે એ આપેલી છે. તો જોઈએ એની અંદર પહેલી વ્યાખ્યા છે સામાન્ય અર્થની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો મિત્રો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો તમને પહેલી વ્યાખ્યા આપેલી છે. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને એના જાળવવા સુધીનો સંબંધ કે જેને સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખાવી શકાય. કર્મચારીઓ મેળવવા એટલે કે તમારા ધંધાકીય એકમ માટે કર્મચારીઓની જરૂરિયાત છે. કઈ કક્ષા માટે, કયા સ્થાન માટે કર્મચારીની જરૂરિયાત છે એ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી કરવી, એની પસંદગી કરવી. એને કેળવવા એટલે કે તાલીમ આપી અને એને વિકસાવવા કે જે તમારા ધંધા માટે યોગ્ય કામ કરી શકે એના માટે એને તાલીમ આપી અને વિકસાવવા એટલે કે કેળવવા, કેળવણી આપવી, શિક્ષણ આપવું, માર્ગદર્શન આપવું. અને જાળવવા એટલે કે તમે જે કર્મચારીને તાલીમ આપેલી છે, તમે જે કર્મચારી મેળવેલો છે એ કર્મચારી તમારા ધંધાકીય એકમ માટે કામ કરે અને એનું ધંધાની અંદર યોગ્ય લાભ મળે એના માટે એ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી એટલે કે કર્મચારીને જાળવવા મતલબમાં કર્મચારીઓની સાથે યોગ્ય વ્યવહાર દાખવવો, એની જરૂરિયાતોને સમજવી, યોગ્ય સમયે એને બઢતી આપવી, એના માટે યોગ્ય કાર્યો કરવા. જેમ કે એને તમે છે એ પગારની અંદર વધારો આપો તો એ પોતાના ધંધાકીય એકમ પ્રત્યે વધારે રસ દાખવશે, પોતાના કામ પ્રત્યે વધારે રસ દાખવશે. તો એના માટે એ સંપૂર્ણ વ્યવસ્થા કે જેને સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખાવી શકાય. તો પહેલી વ્યાખ્યા છે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે એટલે કે તમારા ધંધાકીય એકમ માટે જરૂરી એવા કર્મચારીઓ મેળવવા, એને કેળવવા એટલે કે તાલીમ આપી એને વિકસાવવા અને એને જાળવવા એટલે કે તમારા ધંધાની અંદર એ સક્રિય રહી અને કામ કરે એટલે કે એને જાળવવા સુધીનો સંબંધ એ કર્મચારી વ્યવસ્થાની અંદર જોવા મળે છે. આ સામાન્ય અર્થની અંદર વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા તમને આપેલી છે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? એ ખ્યાલની અંદર જ બીજો પોઈન્ટ છે જેમાં કીધું છે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી એટલે કે કર્મચારીઓને મેળવવા. બીજું કીધું છે પસંદગી એટલે કે યોગ્ય સ્થાન માટે યોગ્ય કર્મચારીની પસંદગી કરવી. પછી કીધું છે તાલીમ એટલે કે કામના સ્થળે લઈ જતા પહેલા આ કર્મચારીને યોગ્ય તાલીમ આપવાની જેના કારણે કાર્યનો બગાડ નહીં થાય, વસ્તુનો બગાડ નહીં થાય, કાચા માલનો બગાડ નહીં થાય, એની પાછળ થતો ખર્ચ અટકી જશે. એટલે ત્રીજું કીધું છે એ તાલીમ. પછી કીધું છે બઢતી એટલે કે યોગ્ય સમયાંતરે જે કર્મચારી કુશળતા ધરાવે છે, રસ ધરાવે છે, ધંધાને અંદર સક્રિય રસ લઈને કામ કરે છે, ખૂબ જ મહત્વનું કામ કરે છે, આવા કર્મચારીને એ જે હોદ્દા ઉપર કે જે સત્તા ઉપર છે એના કરતાં વધુ લાભ આપતી સત્તા કે વધુ લાભ આપતા હોદ્દા ઉપર એને મૂકવા, લઈ જવા એટલે કે બઢતી. અને તેમની નિવૃત્તિ પછીના કાર્ય એટલે કે પેન્શન છે, પ્રોવિડન્ટ ફંડ હોય તો એ પ્રોવિડન્ટ ફંડના કારણે એને જે લાભ મળે છે એના માટેની અગાઉથી તૈયારી દર્શાવવી અને શક્ય હોય તો એને આપવામાં આવેલા નિમણૂક પત્ર એટલે કે જ્યારે એની ભરતી કરવામાં આવી, પસંદગી કરવામાં આવે છે ત્યારે ધંધા તરફથી એને નિમણૂક પત્ર આપવામાં આવે કે જેમાં તમામ કાર્યોનો સમાવેશ કરવામાં આવે. તો આ નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. આને પણ એક કર્મચારી વ્યવસ્થા કહેવાય. તો કર્મચારી વ્યવસ્થાના બે મુદ્દા, બે વ્યાખ્યા. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા,
મેળવાઈ જાય ત્યાર પછી આવા કર્મચારીઓને કેળવવા એટલે કે તાલીમ આપી અને વિકસાવવા અને એને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. અને વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, એની પસંદગી, એને તાલીમ આપવી, એને યોગ્ય સમયાંતરે બઢતી આપવી અને ત્યારબાદ એ કર્મચારીની નિવૃત્તિ પછીના જે પણ કાર્યો હોય, પેન્શન છે, ત્યાર પછી એના ભવિષ્ય માટે યોગ્ય વ્યવસ્થા કરવી, પ્રોવિડન્ટ ફંડના રોકાણ દ્વારા એને લાભ મળે એના માટેની વ્યવસ્થા કરવી. તો આ નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ છે કે જે પણ એની અંદર કરવામાં આવે છે. તો આજે આ બે વ્યાખ્યા એની જેનો અભ્યાસ આપણે કર્યો, પ્રસ્તાવના અને એનો ખ્યાલ. ત્યાર પછી એના લક્ષણો છે કે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું.